આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમે લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો હવે આપણે જે શિયાળો છે તે મિત્રો પૂરો થઈ ગયો, ત્યાર પછી હવે મિત્રો ઉનાળો છે તે ચાલુ થઈ ગયો છે અને તેવામાં જ મિત્રો જે ઘણા જે પશુપાલકોની મિત્રો ગાય હોય અથવા ભેંસ હોય તેના ફેંડ છે તે મિત્રો ઘટી જતા હોય છે। જો મિત્રો આ બધી તમે બાબતોનું તમે ધ્યાન રાખ્યો તો તમારા જે પશુના ફેંડ મિત્રો ઘટી ગયા છે, હવે મિત્રો તમે ફરીથી તેના ફેંડ છે તમે વધારી શકવાના છો। એટલા માટે મિત્રો વિડીયોનો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી આપણા જે બીજા પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો વાતને છે તે મિત્રો આગળ વધારીએ। શું મિત્રો તમારા જે દૂધ ભરાવાનો અથવા મિત્રો તેને મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે તેના પહેલાં મિત્રો તમારે મિલ્કિંગ કમ્પ્લીટલી કરી દેવાનું છે। ત્યાર પછી જો મિત્રો વાત કરીએ તો તમારું દૂધ છે તે મિત્રો તરત ઘડી મિત્રો ડેરીની અંદર જઈ તમારે આપી દેવાનું નથી, કારણ કે મિત્રો તમારે 20 થી 25 મિનિટ જેવું તમારા દૂધને તે મિત્રો ઠંડુ પડી જવા દેવાનું છે। અને ત્યાર પછી મિત્રો જો તમે ડેરીની અંદર જઈને તેના ફેંડ કટાવશો તો તમને જે ફેંડ છે તે મિત્રો સારી માત્રાની અંદર તમને જોવા મળવાના છે। તો મિત્રો બીજી કઈ ટ્રીક છે એ પણ મિત્રો તમને આજની વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને હું આપવાનો છું। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો શું મિત્રો તમારા મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે અને જો મિત્રો તમે આગળનું દૂધ છે જેટલું પાવા તમારા પશુનું પાવા માગતા હોય તેટલું તમારે પશુનું પીવડાવી દેવાનું છે અને ત્યાર પછી મિત્રો છેલ્લે બાકીનું જે બધું વધેલું દૂધ છે એ બધું જ મિત્રો તમારે એક વાસણની અંદર લઈ લેવાનું છે, કારણ કે જે ઘણા જે પશુપાલક મિત્રો આ ભૂલ પણ કરતા હોય છે અને છેલ્લે દૂધ તેમના નાના વાસણ અથવા પાડું હોય તેના માટે તે રહેવા દેતા હોય છે। એ મિત્રો તમારે રહેવા દેવાનું, તમે જેટલું દૂધ મિત્રો પાવા માગો છો એ મિત્રો સૌ પ્રથમની અંદર પાઈ દેવાનું, જે છેલ્લેનું દૂધ છે એ મિત્રો તમારા અલગ વાસણની અંદર તમારે કાઢી લેવાનું છે, એટલે કે બધું દૂધ જ એક જ વાસણની અંદર કાઢી લેવાનું છે। આગળનું દૂધ તમારા નાના વાસણાનું પાવા માંગતો હોય તેટલું તમે પી શકો છો અને બીજું બાકીનું દૂધ તમારે બધું છે તે કાઢી લેવાનું છે। બીજી મિત્રો આ પણ ટ્રીક છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ઘણા જે પશુપાલક મિત્રો આ પણ ભૂલ કરતા હોય છે, જ્યારે મિત્રો તેમને મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે તેના મિત્રો આગળ મિત્રો અથવા અડધો કલાક આગળ મિત્રો તે પશુનું પાણી પણ પી દેતા હોય છે, તેના લીધે પણ તેમના જે ફેંડ છે તે તેમને જોવા નથી મળતા। તો આ બધી મિત્રો ઘણી બધી જે ભૂલોના કારણે આપણા જે પશુના ફેંડ છે તે આપણને જોવા નથી મળતા। અને એક દિવસ મિત્રો તમે ઠંડા દૂધના ફેંડ કઢાવો ત્યાર પછી એક દિવસ ગરમ દૂધના ફેંડ કઢાવશો તો તમને ઘણો બધો જે તફાવત છે તે જોવા મળવાનો છે। અને ફેંડ આવવાનું મિત્રો એક બીજું કારણ છે, જ્યારે ઉનાળો શરૂ થઈ ગયો ત્યારે મિત્રો તમારા જે પશુનું છે માઇનસ ટેમ્પરેચરની અંદર તમારે રાખવું જરૂરી છે। વધારે છાયડામાં અથવા મિત્રો વધારે ગરમીની અંદર પણ તમારા પશુને રાખવાથી પણ મિત્રો આપણા દૂધ છે તે પણ ઘટી શકતું હોય છે અને તેના લીધે પણ આપણા જે ફેંડ છે આપણા જે પશુના જોવા નથી મળતા। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું।